નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। દેવભૂમિ દ્વારકામાં પોલીસને મોટી સફળતા મળી છે। દરિયા કિનારેથી 16 કરોડથી વધુની કિંમતનો જથ્થો મળી આવ્યો છે। ચરસના 30 જેટલા પેકેટ જપ્ત કરવામાં આવ્યા। વરવાડાના ઝવેરનગર દરિયા કિનારેથી જથ્થો મળ્યો છે। દરિયા વિસ્તારમાં સઘન તપાસ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। દ્વારકા પોલીસે NDPS હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જો કે વરવાડાના ઝવેરનગર દરિયા કિનારેથી જથ્થો મળી આવ્યો હોવાનું હાલ સામે આવી રહ્યું છે। દરિયાઈ વિસ્તારમાં સઘન તપાસ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે। જો કે હાલ દેવભૂમિ દ્વારકામાં પોલીસને મોટી સફળતા મળી છે। દ્વારકા પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। દરિયા કિનારેથી 16 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જો કે હાલ દેવભૂમિ દ્વારકામાં પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે જો કે ગુનો નોંધ્યો છે। 16 કરોડથી વધુની કિંમતનો જથ્થો મળી આવ્યો છે। પરમ દિવસના રાત્રિમાં અમારી જે દ્વારકાની સ્થાનિક પોલીસ હતી અને એસઓજી દરિયાકાંઠાના પેટ્રોલિંગમાં હતી ત્યારે જે છે દ્વારકામાં વરવાડાના જે દરિયાકાંઠા છે એમાં 3 પ્લાસ્ટિક બાચકાઓ જે શંકાસ્પદ હાલતમાં હતા એ દરિયાકાંઠેથી મળી આવેલ। પછી એના ખરાઈ કરવા માટે જે છે FSL અધિકારીને બોલાવવામાં આવેલ હતો અને સાયન્ટિફિક તપાસ કરીને પછી એ ખબર પડી કે એમાં જે 30 પ્લાસ્ટિકની પેકેટ હતી એમાં જે છે ડ્રગ્સ હતો જે ડાર્ક બ્રાઉન કલરનો હતો। એ જે છે એ ચરસ હતો અને એની કુલ જે વેટ હતી એ લગભગ 32 કિલોગ્રામ જેવી હતી અને માર્કેટ રેટ જે છે એની 16 કરોડ જેવી હતી। જે પ્લાસ્ટિક પેકેટ ઉપર જે છે એમાં ક્યારે અંગ્રેજીમાં અથવા તો ફારસી ભાષામાં અમુક વસ્તુઓ લખેલી હતી, કિંગ, સ્ટેગ અને જે ફારસી ભાષામાં હાઈ ક્વોલિટી પ્રોડક્ટ એમ લખેલો હતો। એમાં જે છે NDPS એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુના દાખલ કરીને દ્વારકામાં આગળની તપાસ અત્યારે હાલ ચાલુ છે। ગુના જે છે અત્યારે અજાણ્યા માણસો વિરુદ્ધ છે। એમાં તપાસમાં જે બધું એંગલથી તપાસ થશે અને એ જે કાર્યવાહી છે